ગોંડલના વોરા કોટડા ગામમાં પિતરાઈ ભાઈની હત્યાનો કેસ પોલીસે 2 મહિલા સહિત 4 આરોપીની કરી ધરપકડ। આરોપીઓએ જમીન વિવાદમાં પિતરાઈ ભાઈની હત્યા કરી નાખી હતી। મૃતક રાજેશ સાકરિયા અને તેમનો પુત્ર અનિલ રાત્રે વાડીમાં સૂતા હતા। આ સમયે આરોપીઓએ છરીથી હુમલો કર્યો, જેમાં રાજેશ સાકરિયાનું મૃત્યુ થયું, જ્યારે તેમનો પુત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો। હત્યાના આરોપી અજયનો ગુનાહિત ઇતિહાસ છે અને તેની સામે અગાઉ 8 જેટલા ગુના પણ નોંધાયેલા છે। ફરિયાદી અનિલભાઈ રાજેશભાઈ સાકરિયા ફરિયાદ નોંધાવેલી કે તેના પિતાને આ કામના આરોપીઓ અજય ઉર્ફે ટીટો ચીનુભાઈ સાકરિયા, અજયની પત્ની હેતલ, સવિતાબેન વાઇફ ઓફ ચીનુભાઈ સાકરિયા, ચીનુભાઈ ઝીણુભાઈ સાકરિયા, આ બધા જે એને કૌટુંબિક ભાઈઓ થતા હોય અને આ જે જમીન હોય એ ફરિયાદીના દાદાને આરોપીઓએ ખેડી નાખતા, જે બાબતે ઠપકો આપવા જતા બનાવ બનેલ છે। અને આના મુખ્ય આરોપી અજય ટીટો ચીનુભાઈ સાકરિયા છરી વડે આ કામના મરણ જનાર રાજેશભાઈ ઉર્ફે રમેશભાઈ નાથાભાઈ સાકરિયાને છરી વડે ઘાતક હુમલો કરી મારી નાખેલા હોય, જેથી આ ચારેય આરોપીઓને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશને અટક કરેલા હોય અને આગળની તપાસ ગોંડલ તાલુકા પીઆઈ પરમાર ચલાવી રહ્યા છે।